સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। તો વૃષભ રાશિનું હું રાશિફળ કહેવા જઈ રહ્યો છું। તો વાલા મિત્રો, વૃષભ રાશિના જેટલા પણ જાતકો છે તેમના માટે નવેમ્બર મહિનો બહુ જ રોચક મહિનો છે। અત્યાર સુધી જેટલા આગળ મહિના ગયા તેમાં એવું છે કે તમે ખૂબ મહેનત કરી અને તમને આર્થિક લાભ મળ્યો, પણ નવેમ્બર મહિનાથી હવે તમારી સ્ટોરીમાં ચેન્જ આવે છે। હવે તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે, કામ ઓછું કરવાનું, આવક વધારે લેવાની, લાભ વધારે લેવાનો, પ્રમોશન લેવાનું, એ સમય આવી રહ્યો છે। તો વાલા મિત્રો, આ મહિનાની અંદર એટલે કે નવેમ્બર મહિનાની અંદર તમારે તમારા કામને બુદ્ધિથી કરવાનું છે। તમે કામ ઓછું કરજો, પરંતુ સામે તમને લાભ વધારે મળવાનો છે। તમારે એક વાતની કાળજી લેવાની છે કે તમારી સાથે જે કામ કરતા લોકો છે, જે તમારા કોમ્પિટિટર છે, તમારા કામથી ઈર્ષા કરે છે, તેવા લોકોથી સાવચેત રહેવાની જરૂરિયાત છે। આ મહિનામાં એવા લોકો તમારું કામ બગાડવાનો પ્રયત્ન કરશે, તમને નીચા બતાવવાનો પણ પ્રયત્ન કરશે। પરંતુ જો તમે ઈર્ષાળુ પર કે ઓફિસ પોલિટિક્સ કરનારા લોકો પર કે કોમ્પિટિટર પર દ્રષ્ટિ રાખતા નહીં, તમે માત્ર તમારા કામ ઉપર જ દ્રષ્ટિ રાખજો। તમને લાભ મળતો કોઈ નહીં રોકી શકે, તમને કામમાં કોઈ પરાસ્ત નહીં કરી શકે જો તમારું ધ્યાન કામ પર રહ્યું તો। આ સમજવાની જરૂરિયાત છે, બરાબર। બીજું, શારીરિક તમને તકલીફ થવી જોઈએ। આ મહિનામાં સાવચેત રહેજો। તમને પેશાબમાં એટલે કે યુરિનમાં ઇન્ફેક્શન આવવું અથવા બીજી કોઈ તકલીફ થવી એવું બની શકે। વાલા મિત્રો, તમારે તમારી ઇમ્યુનિટીને પણ પકડીને રાખવાની છે। સહેજ તકલીફ થાય તો ડોક્ટરી સલાહ લઈ લેજો અથવા દવા લઈ લેજો। આ મહિનો તમારા માટે બહુ ઉત્તમ મહિનો છે। કામમાં સફળતા, લાભ વધારે મેળવવાનો અને સાથે સાથે શરીરને સાચવવાનું છે। એક કામ કરજો, આ મહિનો વધારે ઉત્તમ જાય તે માટે ગૌશાળામાં જઈને ગાયોને ઘાસની વ્યવસ્થા કરી આપજો। આખો મહિનો તમારો સફળતાપૂર્વક પૂરો થશે। જય સિયારામ।